નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ્યારે જાહેર થયેલા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. તેવી જ રીતે જાફરાબાદ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો. જાફરાબાદ મોડર્ન સ્કૂલ ખાતે ચાલી રહેલ જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરીમાં ભાજપે પ્રચંડ જીત નોંધાવી છે. જિલ્લા પંચાયતની બંને બેઠકો ભાજપના ખાતે ગઈ છે. જાફરાબાદ તાલુકા પંચાયતની કુલ 16 સીટમાંથી 11 બેઠકો પર ભાજપની ભવ્ય જીત અને 3 બિનહરીફ અને 2 બેઠક કોંગ્રેસના ફાળે ગયેલ છે. ટીમ્બી બેઠક રમેશભાઈ કાનાભાઈ બાંભણીયાએ જીત મેળવી છે, જ્યારે નાગેશ્રી બેઠક ઉપર શારદાબેન કરશનભાઈ ભીલ વિજેતા થયેલ છે. તાલુકા પંચાયતના પરિણામો જો જોવામાં આવે તો તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપે શરૂઆતથી જ મજબૂત લીડ મેળવી જીતનો સિલસિલો ચાલુ રાખેલો. કડિયાળી બેઠક કૈલાશબેન મંગાભાઈ મકવાણાના ખાતે ગઈ હતી, જ્યારે ચિત્રાસર બેઠક ઉપર છગનભાઈ બાંભણાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. લોઢપુર બેઠક જીતી હતી દીપિકાબેન તુષારભાઈ ત્રિવેદીએ, જ્યારે ટીમ્બી બેઠક નીતાબેન મનીષભાઈ ડાભીના ફાળે ગયેલ છે. ખાલસા કંદરે બેઠક ગુલાબબેન અનિરુદ્ધભાઈ વાળા વિજેતા બનેલા છે, અને નાગેશ્રી બેઠક હિનાબેન સુરેશભાઈ જોગદિયાએ વિજય મેળવી છે. મિતિયાળા બેઠક ઉપર ચંદુભાઈ ભગવાનભાઈ બાંભણીયા વિજેતા બને છે, જ્યારે લોર બેઠક ગુલાબબેન પ્રકાશભાઈ વરુ વિજેતા પ્રાપ્ત થયેલ છે. વડલી બેઠક ખાતે ગીતાબેન ધનસુખભાઈ ડાભી વિજેતા થયેલ છે, અને શિયાળ બેઠક માલાભાઈ ખોડાભાઈ શિયાળ વિજેતા થયેલ છે. હેમાળ બેઠક ગીતાબેન મહેશભાઈ પરમારે પ્રાપ્ત કરી છે, અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોની પ્રક્રિયા બહુ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. આજે 28 તારીખના એપ્રિલના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ ભાજપે તેમના કબજે કરી છે, અને દરેક ઉમેદવારો જંગી બહુમતીથી જીતા છે. આ થકી હું સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, દરેક ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો અને ભાજપના યુવા કાર્યકરોનો હૃદય દિલથી હું આભાર માનું છું. એમની ખૂબ સારી મહેનત હતી, અને દરેક યુવાનોની સરસ મજાની મહેનતથી આ રંગ લાવી છે. આજે ભગવો કહે ને કે અમરેલી જિલ્લામાં આમ ફરક્યો છે, અને હું કહીશ કે જય શ્રી રામ તો હું પહેલાં કહીશ ભાઈ, અને ભારત માતા કી.